હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોવાનું છે, જેમાં વિષય વિજ્ઞાનનું 9મું ચેપ્ટર આપેલું છે, 9મું યુનિટ આપેલું છે, ગતિ અને સમય. પહેલો પ્રશ્ન છે વિકલ્પનો, જેની અંદર પેલું છે નીચે પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? જવાબ છે તેનો એ. બીજાનો જવાબ છે બી, ત્રાસો સુરેખ. ત્રીજાનો જવાબ છે સી, 100 કિલોમીટર પ્રતિ અવર. સ્પીડોમીટર શાનું કામ કરે છે? ઝડપનું કામ કરે છે. જવાબ છે એ. પાંચમાનો જવાબ છે એ. છઠ્ઠાનો જવાબ છે બી, સમય. સાતમાનો જવાબ છે એ. સાતમાનો જવાબ છે એ, સુરેખ ગતિ. આઠમાનો જવાબ છે સી, રાજકોટ. સાતમાનો જવાબ છે ડી. ડી આપેલું છે દિલ્હીમાં જંતર મંતરની સૂર્યઘડી. ત્યાર પછી 9મું મીટર માટેની સંજ્ઞા આપેલી છે, જેનો જવાબ છે એ, એમ. ત્યાર પછી પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો. પહેલાનો જવાબ છે ઝડપ. બીજાનો જવાબ છે ઓડોમીટર. ત્રીજાનો જવાબ છે મીટર પ્રતિ સેકન્ડ. ચોથાનો જવાબ છે આવર્તકાળ. પાંચમાનો જવાબ છે 1 માસ. છઠ્ઠાનો જવાબ છે 72. સાતમાનો જવાબ છે આવર્તી. આઠમાનો જવાબ છે ઉદ્ગમ બિંદુ. નવમાનો જવાબ છે સેકન્ડ. અને 10માનો જવાબ આપેલું છે કિલોમીટર પ્રતિ અવર, કે એમ. પછી પ્રતિનો લીટો છે ને એચ, ઓબ્લિક એચ. ત્યાર પછી ખરા ખોટા આપેલા છે. પહેલાનો જવાબ છે ખોટું. બીજાનો જવાબ ખોટું. ત્રીજું, ચોથું અને પાંચમું સાચું. અને છઠ્ઠાનો જવાબ છે ખોટું. ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો. એક દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પર આધારિત નક્કી થાય છે? તો કે એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને દિવસ કહે છે. ક્વાર્ટઝ ક્લોક કોને કહે છે? તો કે ઘડિયાળ એક અથવા સેલવાળા વિદ્યુત પરિબળો ધરાવે આ ઘડિયાળને ક્વાર્ટઝ ક્લોક કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો સવાલ છે, એક દિવસની કેટલી સેકન્ડ થાય? એક દિવસની 24 કલાક. 24 × 3600 એટલે 86,400 સેકન્ડ થાય. કયા પ્રાણીની ઝડપ સૌથી વધુ હોય છે અને કેટલી? ચિત્તાની ઝડપ સૌથી વધુ હોય છે 112 કિલોમીટર પ્રતિ અવર. ત્યાર પછી એક દાખલો આપેલો છે, જેનો જવાબ છે કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. 500 × 10 બરાબર 5000. 5000 મીટર આવે, જેને 5 કિલોમીટર તમે કહી શકો. 5000 બરાબર 5 કિલોમીટર. 5000 મીટર બરાબર 5 કિલોમીટર. અહીં છઠ્ઠું આપેલું છે, 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવું. તો 20 × 1000 ભાગ્યા 3600 બરાબર 5.5 કિલોમીટર પ્રતિ અવર. ગતિના પ્રકારો જણાવો. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. પદાર્થની ઝડપ શોધવા માટેના બે ભૌતિક રાશિઓ તો કે અંતર અને સમય છે. પહેલાંના સમયમાં ઘડિયાળ ન હતી, ત્યારે લોકો સમય કઈ રીતે નક્કી કરતા હતા? તો કે સૂર્યની સ્થિતિ, છાયાની લંબાઈ, તારાઓ, ચંદ્રની ગતિ પરથી સમય નક્કી કરતા હતા. સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્તથી દિવસના ભાગો તરીકે ઓળખતા અને સૂર્ય ઘડિયાળ અને જળ ઘડિયાળનો ઉપયોગ કરતા. આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાપની પસંદગી કરવાના મુદ્દા. તો કે તે પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત જે છે તે પ્રમાણમાપની પસંદગી એવી રીતે કરો કે દરેક રાશિના વચગાળામાં મૂલ્યોને આલેખમાં દર્શાવવા માટે અનુકૂળ બને અને આલેખપત્રમાં મહત્તમ ભાગોનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય. પ્રશ્ન 3, અંતર અને સમયના આલેખનો ઉપયોગ લખો. તો કે કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય છે. આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત તે નક્કી કરી શકાય છે. નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે. ત્યાર પછી બીજું આપેલું છે, ભૂસોવાળો સવાલ છે. તો સમયને કાપેલા અંતર છે એ આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી સરાસરી ઝડપ જે છે એ ગોતવાની છે. જે દાખલો આપેલો છે એ પ્રમાણે તમે સરેરાશ ઝડપ કેટલી હશે તે શોધી શકશો.
પહેલી દોડની સ્પર્ધામાં 100 મીટરનું અંતર 20 સેકન્ડમાં કાપે છે. પહેલીની સરેરાશ ઝડપ મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકના એકમમાં શોધો. અહીંયા બંને આપેલું છે, તમને ઇઝીલી જે છે એનો જવાબ મળી જશે. ત્યાર પછી તફાવત આપો, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો કે આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે અને અહીંયા એક સરખું અંતર કાપતો નથી. અહીંયા અંતર સમયનો આલેખ સુરેખ હોય છે અને અહીંયા અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી. ત્યાર પછી મિત્રો જોડકા આપેલા છે. પહેલાનો જવાબ છે સી, બીજાનો જવાબ છે બી. પહેલાનો જવાબ છે સી, બીજાનો જવાબ છે બી, ત્રીજાનો જવાબ છે ઈ, ચોથાનો જવાબ છે બી, પાંચમાનો જવાબ છે એ. અહીં મિત્રો ડી આપેલું છે. ત્યાર પછી પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. અહીં કોષ્ટકમાં જે છે દર્શાવેલું છે એ પ્રમાણે દોરવાનું છે આલેખ. સમય અને અંતર લખવાના રહેશે. સુરેખ આલેખ દોરવાનું રહેશે. બીજાનો જવાબ છે આલેખ સુરેખ છે તેથી બસ અંશર ઝડપથી ગતિ કરે છે. 35 મિનિટના અંતે બસ કાપેલું અંતર, એનો જવાબ આવશે 20 કિલોમીટર. 44 કિલોમીટર અંતર કાપતા બસને લાગતો સમય અહીં આપેલો છે 55 કિલોમીટર પ્રતિ કલાક. અંતર સમયનો આલેખ દોરવાનો છે અહીંયા પણ. મિત્રો અહીંયા જે છે તે વિજ્ઞાનનું યુનિટ પૂરું થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં.